નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ, સત્યની વાતે સત્યની સાથે। જાલોદ તાલુકાની બોતેર ગ્રામ પંચાયતની સામાન્ય ચૂંટણી માટે છેલ્લા દિવસે સુધી 352 સરપંચો અને 1355 સભ્યોની ઉમેદવારીના ફોર્મ ભરાયા। જાલોદ તાલુકામાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં છેલ્લા દિવસે ફોર્મ ભરવા ઘસારો, નગરમાં ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા। બોતેર ગ્રામ પંચાયત તેમજ 601 સભ્યો માટે ચૂંટણી યોજાશે। જાણવા મળેલ સૂત્રો મુજબ 7 ગ્રામ પંચાયત સમરસ થયેલ છે। રાજ્ય ચૂંટણી આયોગના ચૂંટણી કાર્યક્રમ અંતર્ગત જાલોદ તાલુકાની અંદર ટોટલ 67 સામાન્ય ચૂંટણી અને 5 પેટા ચૂંટણી સહિત કુલ 72 ગ્રામ પંચાયતની ચૂંટણી યોજાનાર છે। અને આ ચૂંટણીના કાર્યક્રમ મુજબ આજે ફોર્મ ભરવાની છેલ્લી તારીખ હતી અને એ મુજબ જાલોદ તાલુકાના કુલ 14 ચૂંટણી અધિકારી શ્રીઓ દ્વારા આપણા જાલોદ તાલુકામાં સરપંચ માટેના કુલ 352 કેન્ડિડેટના ફોર્મ અને સભ્યના 1355 જેટલા ઉમેદવારી ફોર્મ રજૂ થયેલા છે। જાલોદ તાલુકામાં આજ રોજ 9/6/2025 સોમવારના રોજ ગ્રામ પંચાયત તેમજ વોર્ડ સભ્યોની ચૂંટણી અંગે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી તાલુકા પંચાયત તેમજ મામલતદાર કચેરી ખાતે મોટા પ્રમાણમાં ભીડ જોવા મળી હતી। ગ્રામ પંચાયતની ચૂંટણી સંદર્ભે દરેક ઉમેદવારો પોતાના સમર્થકો તેમજ ગ્રામ્ય શૈલીમાં ઢોલકુંડી સાથે વાજતે ગાજતે ફોર્મ ભરવા આવ્યા હતા। આજે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ હોવાથી મોટા પ્રમાણમાં ઉમેદવારો પોતાના સમર્થકો સાથે ફોર્મ ભરવા આવતા ટ્રાફિક જામના દ્રશ્યો પણ સર્જાયા હતા। ચૂંટણી સંદર્ભે અંદાજિત 3000 થી વધુ ફોર્મ ઉમેદવારો અને સભ્યો તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતેથી વિતરણ કરવામાં આવ્યા હતા। બોતેર ગ્રામ પંચાયતમાં 14 ચૂંટણી અધિકારીની નિમણૂક કરવામાં આવી હતી, જેમાં તાલુકા પંચાયતમાં 9 અને મામલતદાર કચેરીમાં 5 ચૂંટણી અધિકારી નિમવામાં આવેલ હતા। બોતેર ગ્રામ પંચાયતની ચૂંટણીમાં 30 મહિલા અનામત અને 42 પુરુષો માટે સરપંચની ઉમેદવારી માટે ફોર્મ ભરવામાં આવ્યા હતા। જાણવા મળેલ સૂત્રો મુજબ 7 જેટલી ગ્રામ પંચાયત સમરસ થયેલ છે। આ માહિતી સત્તાવાર મળેલ નથી, પરંતુ આ માહિતી ગ્રામજનો દ્વારા મૌખિક આપેલ છે, જેથી સત્તાવાર માહિતી મળ્યા બાદ જ આ ગ્રામ પંચાયત સમરસ ગણવામાં આવશે। આજ રોજ છેલ્લા દિવસે કુલ 67 ગ્રામ પંચાયતની ચૂંટણી માટે 349 સરપંચોના ફોર્મ અને 1349 સભ્યોના ફોર્મ ભરાયા, તેમજ 5 પેટા ચૂંટણી માટે 3 સરપંચ અને 6 સભ્યોના ફોર્મ ભરાયા હતા। કુલ 72 ગ્રામ પંચાયત માટે 352 સરપંચના ફોર્મ તેમજ 1355 ફોર્મ ભરાયેલ હતા। સ્ટાર ઇન્ડિયા ટીવીનો જાલોદ રિપોર્ટર પંકજભાઈ પંડિત, જિલ્લા દાહોદ।